નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સૌપ્રથમ તો બધાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કે હવે દિવાળી પછી આપણે પહેલી વખત મળીએ છીએ, એટલે બધાને હાર્દિક શુભકામનાઓ. ને વેકેશનની અંદર આમ તો અત્યારે બધું વેકેશન જ હતું, એટલે કઈ એવું અલગ લાગ્યું નહીં કે ભણી ભણીને થાકી ગયા છીએ. હવે વળી વેકેશન આવે તો મજા આવે એવું કઈ તો છે નહીં અત્યારે. હવે તો બધાને એમ થતું હશે કે સ્કૂલ ખુલે તો જલ્દી હાલે. તમને ન થતું હોય તો તમારા મમ્મી પપ્પાને એમ થતું હશે કે સ્કૂલ ખુલે ને તો સારું, કે સ્કૂલે જાય ને તો કંઈક કરે એમ. અને ઘરે તો ટીવી જોવે છે અને મોબાઈલમાં ગેમ રમે છે, એવું બધું જ કરે છે. એટલે અમે જેવું ફીલ કરીને એવું જ હું કરું છું તમને, કે કહું છું કે તમારા મમ્મી પપ્પા પણ એ જ કહેતા હશે. તો હવે આપણે આજે વિષય હિન્દી એની અંદર જે ત્રીજું કાવ્ય છે, બીજા સત્રની અંદર 13મું કાવ્ય છે નીતિ કે દોહે. અને એ નીતિ વિષયક દોહા છે એ રહીમજીએ આપેલા છે કે આપણા વાસ્તવિક જીવનની અંદર કે જે આપણી રહેણી કહેણી છે, સામાજિક જીવન આપણે જીવીએ છીએ, તો કેવી રીતે લોકો એકબીજા સાથે વ્યવહાર કરતા હોય અને કરવો જોઈએ આપણે, એના વિશેની એમને માહિતી આપેલી છે. એટલા માટે એને પોતાનું જે ટાઇટલ છે એ નીતિ કે દોહે આપેલું છે, કે નીતિના દોહા આપેલું છે. સૌપ્રથમ તો આપણે રહીમજી છે એનું આપણે परिचय मेळवी लईए. रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना था. रहीम जी छे एमનું પૂરું નામ रहीम अब्दुल खान खाना હતું. उनके पिता का नाम बेरंबर था. એટલે એમના પિતાનું નામ છે એ બેરંબરબા હતું. શબ્દો એવા છે એટલે બોલવામાં પણ આપણને પણ તકલીફ પડવાની. જો અકબર કે અભિભાવકો છે, રહીમજી છે એ અકબરના ખૂબ જ માનીતા હતા. એમના જે નવરત્ન છે એની અંદર આ રહીમનો પણ સમાવેશ થાય છે. રહીમ અકબર કે નવરત્નો में से एक थे. એટલે કે છે એના ખૂબ જ ચાહીતા હતા અને એના નવરત્નમાંથી ના રહીમ છે એ પણ એક હતા. रहीम की कार्यक्षमता और बुद्धिमत्ता से अकबर बहुत प्रभावित थे. એટલે કે છે કે રહીમ છે એ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને કાર્ય કરવાની એની અંદર ક્ષમતા હતી. એટલા માટે અકબરના એ પોતે ખૂબ જ માનીતા હતા, ચાહીતા હતા. और इसलिए उन्होंने रहीम को अपने दरबार का महामंत्री का सर्वोच्च पद प्रदान किया था. એટલે કે છે કે રહીમથી ખૂબ જ અકબર પ્રભાવિત થયેલા હતા. એટલા માટે પોતાના જે રાજ દરબારના એક મુખ્ય પદ તરીકે કે મહામંત્રી તરીકેનું પદ એમને રહીમજીને આપેલું હતું. રહીમ સંસ્કૃત, અરબી, ફારસી કે વિદ્વાન છે. કે રહીમજી છે એ સંસ્કૃત ભાષા, અરબી ભાષા અને ફારસી ભાષામાં એ પોતે વિદ્વાન હતા. એટલે કે છે કે દરેક ભાષાનું એની અંદર જ્ઞાન હતું. दानी के रूप में बहु सुविख्यात है. એટલે કે છે કે રહીમ છે એ ખૂબ જ દાનેશ્વર છે, એમાં એ પોતે ખૂબ જ પ્રખ્યાત પામેલા છે. जीवन के व्यवहारिक अनुभवों को उन्होंने अपनी सत्शैली में व्यक्त किया है. કે વ્યવહારિક જીવનની અંદર એમને ઘણા બધા કડવા મીઠા અનુભવો થયેલા હોય તે બધા જ અનુભવો છે એને પોતાની જે સત્સઈ એમને ટાઇટલ આપેલું છે એની અંદર એમને પોતાના અનુભવો છે એનું વર્ણન કરેલું છે. હવે જે નીચે દુહા આપેલા છે, આપણને 9 દુહા આપેલા છે, એ 9 દુહાનો એમને ભાવાર્થ આપેલો છે કે પહેલા દુહાની અંદર શું કહેવા માંગે છે, બીજાની અંદર, ત્રીજાની અંદર. એવી જ રીતે આ બધા દુહાની અંદર એ શું કહેવા માંગે છે એના વિશેની એમને માહિતી આપેલી છે. કે પ્રથમ દોહે में परहित को भावना दुष्ट. કે પહેલા દુહાની અંદર પરહિત એટલે કે છે કે બીજા લોકોના કલ્યાણ માટેનું એ વિચારવાનું એ રહીમજી કહે છે કે બીજા માટે
પોતાનો છાંયડો લેતો નથી, પોતે પોતાનું ફળ ખાતો નથી, એ બીજાના માટે એ પોતે કેટલું બધું કાર્ય કરે છે કે પોતે તાપમાં ઉભો રહે છે, બીજાને છાંયડો આપે છે, પોતે પોતાનામાંથી ફળ ઉત્પન્ન કરે છે, પોતે નથી ખાતું એ બીજાને અર્પણ કરે છે. જેવી જ રીતે નદી છે, નદી પોતાનું પાણી પીતી નથી, એને બીજાને માટે એ સતત ને સતત વહ્યા કરે છે, એ પોતે પ્રગતિશીલ છે, કે પોતાનું કાર્ય એ કરતી રહે છે. એવી જ રીતે કે છે કે સરોવર અને વૃક્ષ છે એ બીજાના કાર્ય માટે જ એ પોતે કાર્ય કરતા હોય છે, બીજાના ઉપર એનો ઘણો બધો ઉપકાર હોય છે. કે એવી જ રીતે સજ્જન પુરુષો છે એ પણ ઘણું બધું જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવી અને બીજાને એ પોતે પીરસે છે, કે બીજાની આગળ એ પોતે ધરે છે. ઘણા બધા લોકોના જીવનની અંદર એ પોતે સુધારો કરે છે. ત્યાર પછી કે दूसरे दोहे में सही संबंध की રીત और सच्चा प्यार, એટલે કે છે કે બીજા દુહાની અંદર સાચો સંબંધ કોને કહેવાય એના વિશેની એને રીતભાત સમજાવેલી છે. કે જ્યારે આપણી પાસે સંપત્તિ હોય તો ત્યારે ઘણા બધા લોકો આપણા સગા થઈ જતા હોય છે, કોઈ ને કોઈ રીતે. કોઈ એમ કહે છે કે આ મારા સંબંધી છે, કોઈ મારા સગાના સગા છે, એવી જ રીતે એ પોતે કહેતા હોય છે અને કાંઈ ને કાંઈ સંબંધ આપણી સાથે બાંધવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ જ્યારે આપણી પાસે સંપત્તિ હોતી નથી તો ત્યારે આપણી પાસે કોઈ ઊભા રહેતા નથી, અને જ્યારે સંપત્તિ નથી અને ત્યારે આપણી સાથે ઊભા રહે એ જ આપણો સાચો મિત્ર. એટલા માટે કહે છે કે સાચો મિત્ર અને સંપત્તિની વાત કરેલી છે. तीसरे दोहे में छोटी चीज का महत्व, એટલે કે છે કે ત્રીજા દુહાની અંદર કહેવામાં આવેલું છે કે આપણી પાસે જે નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય બધી જ આપણા માટે સરખી કહેવાય. કે જ્યાં નાની વસ્તુનો ઉપયોગ થતો હોય તો અહીંયા મોટી વસ્તુનો ઉપયોગ ન પણ થતો હોય, બરાબર ને. કે જ્યાં આપણે તલવાર સોયનું કામ કરતા હોય કે કપડા સીવવા માટે એ સોયનો ઉપયોગ કરીએ, અહીંયા તલવારનો ઉપયોગ કરીએ નહીં. એટલે કે છે કે નાની વસ્તુ છે એ એનું કામ કરે છે, મોટી વસ્તુ છે એ એનું કામ કરે છે. એટલે ક્યારે પણ કોઈ મનુષ્યને પણ નાનો ગણવો નહીં. નાનો મનુષ્ય એ એનું કાર્ય કરે છે, મોટા માણસો છે એ એનું કાર્ય કરે છે. એટલે બધાની સાથે સમાનતાથી વ્યવહાર કરવો. चौथे दोहे में सही दीन बंधु की बात की गई है, એટલે કે છે કે ચોથા દુહાની અંદર કે સાચા જે ગરીબોના બેલી કે ગરીબોના જે ભગવાન છે એના વિશેની વાત કરવામાં આવેલી છે. એટલે કે છે કે જે વ્યક્તિ કે આ સાંસારિક સમાજની અંદર રહી અને ગરીબ લોકો પ્રત્યે જે લાગણી દર્શાવે એની સાથે સાચો વ્યવહાર કરે એ જ સાચો ભગવાન છે. ત્યાર પછી पांचवी दोहे में कड़वे वचन बोलने वाले की स्थिति का वर्णन है. કે પાંચમા દુહાની અંદર જે કડવું બોલતા હોય એ વ્યક્તિની જે વાણી છે એના ઉપર એમને કટાક્ષ કરેલો છે કે કડવું શા માટે બોલવું જોઈએ. કે જે વ્યક્તિને ગમે અને એના માટે હિતકારી હોય એવી જ વાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેવી રીતે કાકડી કડવી હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, તો એવી જ રીતે સમાજની અંદર કડવા મુખવાળા વ્યક્તિઓ હોય એને પણ આપણે ત્યજી દેવા જોઈએ. એના વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી છઠ્ઠે દોહે में उत्तम व्यक्ति की प्रकृति, કે ઉત્તમ વ્યક્તિ છે એ કેવો હોવો જોઈએ. એટલે કે છે કે ઉત્તમ વ્યક્તિ છે ગમે તેવા ખરાબ વ્યક્તિની સાથે રહે પણ પોતાની અંદર જે સદગુણ પડેલા છે એ સદગુણ ક્યારેય એ સદગુણ છે એ સદગુણનો જ ઉપયોગ કરશે. ક્યારેય દુર્ગુણ વ્યક્તિ સાથે રહેવા છતાં દુર્ગુણ પોતાની અંદર ગ્રહણ કરશે નહીં. એટલા માટે કહે છે કે ઉત્તમ પ્રકૃતિના લોકોની વાત કરેલી છે. ત્યાર પછી સાતમે દોહે में बिगड़ी हुई बात को छोड़ देने की, એટલે કે છે કે જે બગડી ગયું છે, જે ખરાબ થઈ ગયું છે એને છોડી દેવાની વાત કરે છે. કે જે વારંવાર એને આપણે યાદ કરવાથી કોઈ ફાયદો થતો નથી. ત્યાર પછી આઠમે દોહે में धैर्य का महत्व, એટલે કે છે કે જીવનની અંદર ધીરજ ધારણ કરવી જોઈએ. કે ધૈર્યની અંદર ઘણી બધી તાકાત છે એના વિશેની વાત કરેલી છે. ત્યાર પછી अंतिम दोहे में किसी से मांगना नहीं चाहिए, इस बात को उद्बोधित किया गया है. એટલે કે છે કે
કોઈ આપણે સક્ષમ છીએ, ભગવાનને આપણને હાથ પગ સરસ મજાના આપેલા છીએ, તો આપણે કોઈ પાસે લાંબો હાથ ભરવો જોઈએ નહીં, કોઈ પાસે આપણે માંગવા જવું જોઈએ નહીં, એના વિશેની એમને વાત કરેલી છે. હવે આપણે દુહા છે એને એક વખત આપણે જોઈ લઈએ. એક દુહો છે એ આપણે સમજાવીએ. તરુવર ફલ નહીં ખાત હે. તરુવર એટલે વૃક્ષ, કે વૃક્ષ છે, ફળ એટલે ફળ, નહીં ખાત હે એટલે ખાતું નથી, કે વૃક્ષ છે એ પોતાનું ફળ ક્યારે ખાતું નથી. સર્વર પિય હિન પાન. સર્વર એટલે કે છે કે સરોવર છે એ ક્યારે પોતાનું પાણી પી જતું નથી. જો વૃક્ષ છે એ પોતાના ફળ પોતે ખાઈ જતું હોય તો આપણને ક્યારે ફળ આપે નહીં, આપણે ફળ ખાઈ શકીએ નહીં. અને સરોવર કે નદી ને દરિયો છે એ પોતાનું પાણી પોતે જ પી જતું હોય તો આપણે પાણી વગરના આપણે પણ તરસે મરી જઈએ. એટલા માટે કે છે કે સરોવર અને વૃક્ષ છે એ ખૂબ જ પરોપકારી છે, કે બીજાના કલ્યાણ માટે જ એ પોતે કાર્ય કરતા હોય છે. કહી રહીમ પર કાજ ગીત. કહી એટલે કહે છે, રહીમ એટલે રહીમજી, પર કાજ એટલે બીજા લોકોના કારણે. હિત એટલે કલ્યાણ. કહી રહીમ પર કાજ હિત. રહીમજી કહે છે કે પર એટલે બીજા, કાજ એટલે એને કારણે અથવા તો એના કાર્ય માટે, કે બીજાના કાર્ય માટે. કહી રહીમ પર કાજ હિત, કે બીજાના કાર્યો માટે અને બીજાના કલ્યાણ માટે. સંપત્તિ સુચહિ સુજાન. સંપત્તિ એટલે ધન સમૃદ્ધિ, સુચહિ સંપત્તિ સુચહિ સુજાન. સુજાન એટલે સજ્જન. હવે જો કહી રહીમ પર કાજ હિત, સંપત્તિ સુચહિ સુજાન. રહીમજી કહે છે કે જે વ્યક્તિ બીજાના કાર્ય માટે, બીજાના કલ્યાણ માટે પોતાની પાસે જે સંપત્તિ છે એ સંપત્તિને સાચવીને રાખે છે એ જ સજ્જન પુરુષ કહેવાય. કે સજ્જન પુરુષ છે એ પોતાની પાસે જે સંપત્તિ છે એ બીજાના કલ્યાણ માટે અને બીજાના કાર્ય માટે સાચવીને રાખે છે. ફરીવાર, તરુવર ફલ નહીં ખાત હે. કે તરુવર એટલે વૃક્ષ, કે વૃક્ષ છે એ પોતાના ફળ પોતે ખાતું નથી. સરોવર પિય હિન પાન. કે સરોવર છે એ પોતાનું પાણી પીતું નથી. કહી રહીમ પર કાજ હિત. રહીમજી કહે છે કે બીજાના કાર્ય માટે અને બીજાના કલ્યાણ માટે. સંપત્તિ સુચહિ સુજાન. કે સજ્જન વ્યક્તિઓ
રાખે છે. બરાબર. તરવર ફલ નહીં ખાત હે સરવર પિયજી ન પાન કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સુચહી સુજાન. એટલે કે છે કે વૃક્ષ છે એ પોતાના ફળ ખાતું નથી અને સરોવર છે એ પણ પોતાનું પાણી પીતું નથી અને રહીમજી કહે છે કે બીજાના કલ્યાણ અને હિત માટે જે સજ્જન વ્યક્તિઓ છે એ પોતાની સંપત્તિ સાચવીને રાખે છે. બરાબર. પેલો દુહો આવડી ગયો. બરાબર. હવે બીજો દુહો કહી રહીમ સંપત્તિ સગે. કહી રહીમ એટલે રહીમજી કહે છે સંપત્તિ સગે કે જ્યારે આપણી પાસે સંપત્તિ હોય તો ત્યારે સગે બનત. સગે એટલે સગા જે સંબંધીઓ હોય બનત એટલે બની જાય છે. બહુત બહુરીત. બહુત એટલે ઘણી બધી રીતે. બહુત બહુરીત એટલે કહે છે કે જ્યારે આપણી પાસે સંપત્તિ હોય તો ઘણી બધી રીતે બધા જ લોકો છે એ આપણી પાસે સંબંધ બાંધવા માંગતા હોય છે. ઘણી બધી રીતે કોઈના કોઈ એમ કે અમારા સગાના સગા છે, કોઈ એમ કે અમારા સંબંધી છે, કોઈ એમ કે અમારા જે મામાના ફઈનાના છેટે છેટે હોય એ એમ કે એ અમારા સગા થાય. કારણ કે આપણી પાસે સંપત્તિ છે. જો આપણી પાસે સંપત્તિ છે એટલા જ માટે બધા જ લોકો આપણી સાથે સંબંધ માંગવા લાગે છે કે ઘણી બધી રીતે અમે શું કીધું છે કે ઘણી બધી રીતે લોકો આપણી સાથે સંબંધ બાંધવા માંગતા હોય છે. વિપત્તિ કસોટી જે પસે. વિપત્તિ એટલે મુશ્કેલી. એટલે કહે છે કે જ્યારે વિપત્તિ કસોટી જે પસે. વિપત્તિ એટલે મુશ્કેલી, કસોટી એટલે પરીક્ષા. કે જ્યારે મુશ્કેલી રૂપી કસોટી આપણી પાસે હોય તો ત્યારે કસે એટલે કહે છે કે આપણને મદદ કરે. તેહી સાચે મિત. તેહી એટલે તેજ, સાચે એટલે સાચો, મિત એટલે મિત્ર. વિપત્તિ કસોટી જે કસે તેહી સાચો મિત. એટલે કહે છે કે મુશ્કેલી રૂપી જ્યારે આપણી ઉપર કસોટી આવી પડેલી હોય તો ત્યારે આપણને જે મદદ કરે એ જ આપણો સાચો મિત્ર કહેવાય. આપણે જોઈએ છીએ કે આપણી પાસે ઘણા બધા પૈસા છે તો એ આપણી પાસે પૈસા છે તો આપણા સાથે કે ઘણા બધા લોકો એમ કે આ મારા જે સગાના સગા થાય, આ અમારા સંબંધી થાય, આ અમારા જે ફઈના મામાના એવી રીતે ઘણી બધી રીતે છેટા સગા હોય તો એમ કે આ અમારા સગા છે, આ અમારા સગા છે, એવી રીતે લોકો આપણી સાથે એ ઓળખાણ કઢાવતા હોય છે અને સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરતા હોય છે. જેને આપણી પાસે સંબંધ નથી આપણી સાથે તો પણ એ લોકોને આપણી સાથે વધારે ને વધારે સંબંધ રાખવો છે એવો આપણા પ્રત્યે ભાવ દાખવતા હોય છે અને આપણા થોડા સમયની અંદર સંબંધી બની જતા હોય છે. અને કહે છે કે જ્યારે મુશ્કેલી આપણા ઉપર આવે, આપણી ઉપર દુઃખ આવી પડે અને એ દુઃખી દિવસોની અંદર જે વ્યક્તિ આપણને મદદ કરે, આપણને સહારો આપે એ જ આપણો સાચો મિત્ર. કારણ કે દુઃખ આવી પડે તો ત્યારે કોઈ એની પાસે ઊભું રહેતું નથી. એમ કે છે કે સગા હોય તો એમ કે એમાં છેટા સગા થાય, આવું એવું લોકો બોલી જતા હોય છે. એટલા માટે કહે છે કે મુશ્કેલી હોય તો ત્યારે જે વ્યક્તિ આપણને મદદ કરે એ જ આપણો સાચો મિત્ર કહેવાય. કહી રહીમ સંપત્તિ સગે. રહીમજી કહે છે કે જ્યારે આપણી પાસે સંપત્તિ હોય તો ત્યારે સગે મનત બહુરીત કે સગા બની જતા હોય છે. બહુરીત કે ઘણી બધી રીતે એ ઘણા સંબંધને કારણે આપણી સાથે લોકો સંબંધ બાંધવા માંગતા હોય છે કે કોઈ ને કોઈ રીતે એ આપણી સાથે સંબંધ બાંધતા હોય છે. વિપત્તિ કસોટી જે કસે કે મુશ્કેલી રૂપી જ્યારે આપણી ઉપર કસોટી
આવી પડે તો ત્યારે આપણને જે મદદ કરે તે જ સાચે મિત્ર, કે તે મદદ કરે તે જ આપણો સાચો મિત્ર કહેવાય. બરાબર. હવે આ બંને દુહા છે, બંને દુહાનું એક વખત ભાષાંતર કરી દઉં. તરુવર ફલ નહીં ખાત હે સરવર પિય હિન પાન, કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સૂચહિ સુજાન. એટલે કે છે કે વૃક્ષ છે એ પોતાના ફળ ખાતું નથી અને સરોવર છે એ પણ પોતાનું પાણી પીતું નથી. રહીમજી કહે છે કે બીજાના કલ્યાણ માટે અને બીજાના કાર્યો માટે જે સજ્જન વ્યક્તિઓ હોય એ પોતાની જે સંપત્તિ છે એ સાચવીને રાખતા હોય છે. અને બીજા દુહાની અંદર કહે છે કે કહી રહીમ સંપત્તિ સગીર બનત બહુ ઉત બહુરીત. એટલે રહીમજી કહે છે